સપોઝ કે કોઈ વિમેન અથવા તો કોઈ કપલ ગર્ભ ધારણ માટે ગર્ભધાન ની પ્રેક્ટિસ કરે છે, બરાબર? એમના બધા વાય ક્લિયર થઈ ગયા. એમને જ્યારે ખબર પડે કે ચલો પ્રેગ્નન્સી છે, ત્યારથી જ લઈને શું શું પ્રોસેસ કરવી જોઈએ, અને જે તમે 4Q કીધા, ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ, ઇન્ટેલિજન્ટ અને ઇમોશનલ, ઇમોશન. તો એ કઈ રીતે ડેવલપ થાય એના માટેની શું શું હેબિટ્સ હોવી જોઈએ, મારે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આને સમજવું. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. ઓકે, 4 ક્વેશ્ચનની વાત કરીએ ને તો આ કોઈ રોકેટ સાયન્સ નથી. હમ નોર્મલી જરૂરી પણ નથી કે તમે ગર્ભ સંસ્કારમાં આવો ને આ ક્લાસ કરો. હમ સીધી વસ્તુ છે કે ગર્ભ સંસ્કાર સિમ્પલ એક કહેવાય ને કે સાયન્સ છે કે તમારી આદતોને બદલો. ઓકે. આદતોમાં પરિવર્તન એ જ ગર્ભ સંસ્કાર છે. હમ જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મારું વાય ક્લિયર થઈ ગયું કે મારા બાળકમાં દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, સદાચાર હોવો જોઈએ, નીતિ, ધર્મ અને ન્યાય કે પૃથ્થકરણ વાળું મારું બાળક હોવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે આ ક્વોલિટી મારામાં કેવી રીતે આવે, એના મારામાં માટે હશે. યસ, આપણે આના કહીએ ને, માટે આપણે પ્રેક્ટિસ કરવાની છે. સિમ્પલ. પેલી કહેવત છે ને કે ભાઈ અવેડામાં હોય તો કૂવામાં આવે. યસ યસ, સીધી Yeah. વસ્તુ છે. કૂવામાં હોય એ જ અવાડામાં આવે. અને બોય બીજ બબુલકા તો આમ કહા સે આए. હમ તમને બાળક જોઈએ છે તેજસ્વી ને ઓજસ્વી, પણ આપણી જે આદતો એવી છે કે બીજાને શરમ આવે તો પછી કેવી રીતે આવે. સીધી Exactly. વસ્તુ કે છે કે મારા બાળકમાં મને દયા જોઈએ છે તો મારા પરોપકારની પ્રવૃત્તિ કરવી જોઈએ, હમ મારે દાન ધર્મની પ્રેક્ટિકલ એક્ટિવિટી કરવી જોઈએ. એટલે એમાં સ્પિરિચ્યુઆલિટી પણ આવી ગયું કે રોજ એક નાનો સંકલ્પ તો લઈએ. અમે અમારા ક્લાસમાં આવતા મધર્સને છે ને પહેલા વાય ક્લિયર કરાવીએ અને પછી અમુક સંકલ્પ લેવડાવડાવીએ. શા માટે? કેમ કે સંકલ્પથી સૃષ્ટિ બને. હમ સીધી વસ્તુ છે કે જ્યારે પણ તમે તમારો વાય ક્લિયર કરી અને સમજો કે તમારા બાળક તમને દાનવીર જોઈએ છે, પરોપકારી જોઈએ છે, તો તમે એક સંકલ્પ લ્યો કે હું રોજ કોઈ ભૂખ્યાને ભોજન કરાવડાવીશ, Yeah. કોઈ તરસ્યાને પાણી પીવડાવીશ, અથવા તો પરબ બંધાવડાવીશ, કીડીને કીડિયારું પૂરીશ, અથવા તો મંદિરે જઈને રોજ દેવ દર્શન કરીશ, અને કોઈને જરૂર છે કોઈ વસ્તુની તો હું પ્રોવાઈડ કરીશ. જરૂરી નથી કે પૈસાથી દાન કરો, હમ કે તમારી પાસે સેવાનું દાન કરો, કે ઘરમાં કોઈ વડીલ છે તો એની હું સેવા કરીશ. આ પણ એક દાન જ છે, દાનનો એક ભાગ છે. તો ઓટોમેટિકલી તમારામાં એ ગુણો આવવા લાગશે, એ તમારું જે આદતો છે ને બદલવા લાગશે, ને ઓટોમેટિક ઇનડાયરેક્ટલી ન્યુરોન્સ ચેન્જ થાય છે બોડીના, એક્ઝેક્ટલી. અને એ બાળકમાં બીજ રૂપે સ્થાપિત થાય છે. અને ગર્ભાવસ્થાની તમે જે વાત કરીએ, પ્રેક્ટિસ આવી રીતે જ કરવાની છે. અને અહીંયા સાયન્સ અગેન લાગુ પડે છે કે વિજ્ઞાન આજે રિસર્ચ કરી ચૂક્યું છે કે 1 મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બને છે બને છે. બાળકના. હવે એવા સમય દરમિયાન તમે દાન ધર્મના કામ કરો છો તો ન્યુરોન્સ એવા જ એવા બનવાના જ છે, બને. કેમ કે તમારા મનના વિચારો એવા થઈ ગયા, હમ રાઈટ? અને ઓક્સિટોસિન હોર્મોન તમારા બ્રેઇનમાંથી રિલીઝ થયો, કેમ કે તમે દાન કરો તમે કેટલા ખુશ હોય. ખુશ થાય. તમે બીજાને કોશિશ કરો. અમે તો ત્યાં સુધી કહીએ કે એટલીસ્ટ તમે 12 ધોરણ સુધી ભણેલા હોય તો એક સંકલ્પ ડ્યુરિંગ પ્રેગ્નન્સી લો કે બીજું કંઈ મન નથી આવડતું, કાંઈ નહીં, બાળ મંદિરના છોકરાઓને ફ્રીમાં એજ્યુકેટ કરીશ, હમ વિદ્યાનું દાન કરીશ. Yeah. તો આ સંકલ્પ છે કે એક સંકલ્પ લેવાથી ટીપે ટીપે સરોવર સરોવર ભરાય, રાઈટ? બીજું એ કે ફિઝિકલ ક્વેશ્ચન, તમે કીધું 4 ક્વેશ્ચન કમ્પ્લીટ કેવી રીતે કરવાના, તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફિઝિકલ ક્વેશ્ચન, કે જેમાં બાળકને હષ્ટપુષ્ટ નિરોગી તંદુરસ્ત કરવા માટે જીવનશૈલી, જે ગર્ભ સંસ્કાર છે ને એમાં આહાર વિહારને વિચારને પરિવર્તન કરવાનું ખાસ મહત્વ આપવામાં આવે છે. આહાર એટલે કે જીવનશૈલી, ડાયટ તમારી ચેન્જ કરવી જોઈએ. ફિઝિકલ ક્વેશ્ચનની વાત કરીએ આપણે કે શારીરિક વિકાસ બાળકનો કેવી રીતે થાય, તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે તમને મતલબ વિચાર કરો છો ને ત્યારથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની કોશિશ કરો, ઓકે. કે જેનાથી મતલબ ઓટોમેટિક અડધા રોગ તો 50% તો એમનામ નાબૂદ સવારે થઈ જાય. 4:30 વાગે કમ્પલસરી. 4 થી 6 ની વચ્ચે જ્યારે તમે ઉઠો છો તો અડધા પ્રોબ્લેમ તો ફર્સ્ટ તો કોન્સ્ટિપેશન જ સોલ્વ થઈ જાય, રાઈટ? એટલે શરીર તો અડધું એમનામ શુદ્ધ થઈ જાય, એક્ઝેક્ટલી. રાઈટ? બીજી વસ્તુ કે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય ને ત્યારે કુદરતની સારી શક્તિઓ વિચરણ કરતી હોય, ને આપણા શાસ્ત્રમાં લખ્યું કે દેવતા વિચરણ કરે છે. દેવતા દેવતા વિચરણ. વિચરણ કરે મતલબ સારી શક્તિઓનો પ્રવાહ છે, પોઝિટિવ એનર્જી છે. અને રાક્ષસો સૂતેલા હોય. રાક્ષસ કોને કહેવાય? કે જે ઉગતો સૂર્ય ના જોવે એને રાક્ષસ રાક્ષસ કહેવાય. કહેવાય. અને રાક્ષસને કઈ શિંગડા પૂછડા ના હોય.
પરંતુ જેનામાં વિકાર વધારે છે, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, અધીરાય, અસંતોષ જેમાં વધારે છે, રાક્ષસ કહેવાય. Definitely. અને સવારમાં 4 થી 6 ની જે એનર્જી છે, સુપર પાવરફુલ, જેને કોસ્મિક એનર્જી કહી શકાય, હવે એ આપણને મળે છે તો શરીર એમનામ શુદ્ધ થઈ જાય છે. પ્લસ ડાયટ છે, જે ફિઝિકલ ક્વેશ્ચન ડેવલપ કરવા માટે બહુ જરૂરી છે, કે શુદ્ધ સાત્વિક શાકાહારી ઘરનું જ બનાવેલું જમવાનું, સારા વિચારો સાથે બનાવેલું જમવાનું, એ તમારી ડાયટ થઈ ગઈ. યોગ્ય પ્રમાણમાં પાણી પીવું, એટલે કે પૂરતું પાણી 8 થી 10 ગ્લાસ કે 12 ગ્લાસ મિનિમમ એક ગર્ભવતી માતાએ પીવું જોઈએ. વોકિંગ કમ્પલસરી, ટ્રાઇમેસ્ટર વાઇઝ તમારે વોકિંગ કરવું કમ્પલસરી છે. અને બીજું છે કે શુદ્ધ હવા, કે જ્યાં શુદ્ધ હવા આવતી જતી હોય એ ધ્યાન રાખવું. આ ફિઝિકલ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયું. તો એટલું તો દિવસમાં કરી શકે, આના માટે અલગ સમય ફાળવવાની જરૂર નથી. જરૂરત જ નથી. દિનચર્યામાં જ કવર થઈ જાય. બીજો ક્વેશ્ચન તમારો ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તો એમાં બાળકને ઇન્ટેલિજન્ટ બનાવવા માટે શું કરવું, જેના પર આજે બહુ બધા એલર્ટ છે અને બહુ બધા ફોકસ કરે છે. તો કોઈ સિમ્પલ વસ્તુ છે કે ઘરનો હિસાબ રાખો. કેટલી આવક થઈ, કેટલી જાવક, ક્યાં તમે કેટલા સ્પેન્ડ કર્યા, નામું. પહેલાના સમયમાં કેવું હતું કે ઘરની સ્ત્રીને નામું આપી દેવામાં આવતું જ્યારે ગર્ભવતી થાય. ધીસ ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટી, રાઈટ? જાણતા અજાણતા થતું હતું. યસ, જાણતા અજાણતા થતું, જાણતા અજાણતા ગર્ભ સંસ્કાર થઈ જતું. એ નામું લખે કે જેનાથી એનું બ્રેઇન થોડું પાવરફુલ બને. બીજી વસ્તુ એ કે અત્યારના સમયની આપણે ખાસ વાત કરીએ તો વર્ડ સર્ચ કરી શકાય, સુડોકુ પઝલ્સ જે બધા ન્યૂઝપેપરમાં આવે છે એ સોલ્વ કરી શકાય, મગજને કસે ને એવી એક્ટિવિટી કરી શકાય, ભરત ગૂંથણ કરી શકાય, ડ્રોઈંગ, પેઇન્ટિંગ. આમાં ખર્ચ પણ નથી, આમાં કંઈ તમારે કંઈ એવું નથી ગર્ભ સંસ્કારના ક્લાસ જોઈન કરો, આ તે ખર્ચો કરાવવાની વાત જ નથી. અને આ કોઈ રોકેટ સાયન્સ પણ નથી, ઓપનલી કહું છું. ઘરે બેઠા પણ થઈ શકે, પણ તમને કોઈ રસ્તો બતાવવાળું હોવું જોઈએ. મતલબ એક પાથ હોવો જોઈએ. એક પાથ હોવો જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે ડોક્ટર છે તો ડોક્ટરનું કામ ડોક્ટર જ કરી શકે. ડેફિનેટલી. સીધી વસ્તુ છે. હવે કોઈ ડોક્ટર ગર્ભ સંસ્કાર ના કરાવી શકે. મારું ફિલ્ડ ગર્ભ સંસ્કારનું છે, હું ઓપરેશન ના કરી શકું. તો જિસકા કામ ઉસકો હી સાજે. તો અમારું કામ રાઈટ વેમાં રસ્તો બતાવવાનું છે. આને એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ તમે કઈ અજાણ્યા દેશમાં જવું છે, પણ તમને ખબર જ નથી ક્યાં જવાનું, કેવી રીતે જવાનું, કેવી રીતે પહોંચવાનું. પણ કોઈ એક વ્યક્તિ પાસે આવીને તમને એમ કહે છે આ ટિકિટ છે, એરપોર્ટ પર જવાનું ને અહીંયા ઉતરી જાવ, તમને કોઈ લેવા માટે આવી, રસ્તો કેટલો સરળ થઈ. બહુ ઈઝી થાય. બસ અમારું કામ ટિકિટ આપવાનું છે. એક્ઝેક્ટલી. તો સીધી વસ્તુ આઈક્યુ આ છે. રીતે ડેવલપ થાય. મતલબ આ તમારી એક્ટિવિટીઝ એ બાળકોના આઈક્યુ ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ બ્રેન, લેફ્ટ બ્રેન એન્ડ મિડ બ્રેનની અલગ અલગ એક્ટિવિટીઝ આપણે કરી શકીએ અને એના દ્વારા બાળકનો આઈક્યુ ડેવલપ થઈ શકે છે. અને એના પછી આપણો ઇમોશનલ ક્વેશ્ચન છે, જે આપણે ઘરના વડીલોની સેવા કરીને, એને ભાવતું ભોજન બનાવીને, કે એના કોઈ પ્રોબ્લેમ્સ છે એ સાંભળીને, અથવા તો દયા, કરુણા જેવા ગુણો જગાવીને ભૂખ્યાને ભોજન આપવાથી કે પરોપકારના કામ કરવાથી સિદ્ધ થઈ શકે. અને સ્પિરિચ્યુઅલ ક્વોલિટી છે તો ધાર્મિક પુસ્તકો વાંચવાથી, કે રોજ દેવદર્શને જવાનો કોઈ સંકલ્પ લેવાથી, પછી દાન પુણ્યનું કામ કરવાથી, કે રોજ આરતી ભજન કરવાથી, કર્મકાંડ કરવાથી, જપમાળા કરવાથી, હનુમાન ચાલીસા છે, રુદ્રાષ્ટકમ, શિવ તાંડવ, આવું બધું મતલબ કરવાથી સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન કવર થાય. અને ઇન જનરલી આપણા વડવાઓ પણ જ્યાં સુધી આપણે સાંભળ્યું ત્યાં સુધી ભગવદ્ ગીતા, મહાભારત, કૃષ્ણ લીલા આ બધું વાંચવાનું અથવા તો જોવાનું બધી જ પ્રેગ્નેન્ટ વિમેનને કહેતા હોય. હવે એમને નથી ખબર કે આ ગર્ભ સંસ્કારની રેગ્યુલર પ્રેક્ટિસિસ છે, બટ આવું સદીઓથી થતું આવ્યું છે. જ્યારે કદાચ આપણા દાદા દાદીઓ હતા તો એના સમયમાં પણ કંઈક આવું ને આવું હતું જ. ત્યાં કદાચ પેટર્ન જુદી હશે, મીડિયમ કંઈક અલગ હશે, બટ આવું કંઈક હશે.